નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકાની સાઇઝ સમિતિની બેઠક આજે મળી હતી, જેમાં વડોદરા શહેરના વિકાસલક્ષી કામો બાબતે ચર્ચા વિચારણાના અંતે 25 કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા, જે તમામ કામોને મંજૂરી આપવામાં આવી હતી। વડોદરા શહેરના વિકાસલક્ષી કાર્યોને મંજૂરી આપવા અર્થે મળતી સાઇઝ સમિતિની બેઠકમાં મિકેનિકલ ખાતું, પાર્ક એન્ડ ગાર્ડન શાખા, આરોગ્ય ખાતું, પ્રેસ વિભાગ, સ્ટ્રીટ લાઇટ વિભાગ, પાણી પુરવઠા શાખા, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા જેવા મહત્વના વિભાગોના 24 કામો અને એક વધારાનું કામ મળી 25 કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા, જેમાં તમામ કામોને મંજૂરી આપવામાં આવી હતી। આજની સ્થાયી સમિતિમાં કુલ 24 કામ રેગ્યુલર અને એક પ્રપોઝલ વધારાની, એમ ટોટલ 25 કામ ચડાવવામાં આવ્યા હતા। તમામ 25 કામ મંજૂર કરવામાં આવ્યા છે। જે મંજૂર થયેલા છે કામ, એમાં અટલાદરા સ્થિત ડ્રમ મિક્સ પ્લાન્ટ, જેના એક શિફ્ટના 8 કલાકની 8,424 રૂપિયા લેખે એ કામગીરી મંજૂર કરવામાં આવી છે, જેથી કરીને વડોદરા શહેરના રોડ રસ્તા પર પેચવર્ક કરવામાં સુવિધા થશે। વ્યવસાય વિનાની ગ્રાન્ટ થકી 17થી 18 ફૂટ લાંબા ટેમ્પો ટ્રક ખરીદવાના હતા, કે જે દોર ડબ્બાની કામગીરી છે, જેમાં કેટલ કેચિંગ માટે આ સાધનોની જરૂર હતી। આથી ટ્રીમની સ્ટ્રેન્થમાં વધારો થશે અને જે કેટલ કેચિંગનું કામ છે એમાં પણ વેગ આવશે। પાર્ક ગાર્ડન શાખા દ્વારા પૂર્વ વિસ્તારમાં આવેલા ટીપી પ્લોટના ગાર્ડન તરીકે વિકસાવવા માટે સિવિલ કામના 19.86% વધુના ભાવે 1,85 લાખની મર્યાદામાં મંજૂર કરવામાં આવ્યું છે। આરોગ્ય ખાતા દ્વારા વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ જે ચાલે છે, એમાં મચ્છરો પર કંટ્રોલ મેળવવા માટે ટ્રક માઉન્ટેડ મોટા ફોગિંગ મશીન લેવાનું નક્કી કરવામાં આવ્યું છે। દરેક વોર્ડમાં એક મશીન થાય, 6 મશીન થાય, બીજા 13 મશીન લેવાનું 1,68,00,000ના ખર્ચે લેવાનું નક્કી કરવામાં આવ્યું છે। હૃદય રોગની શસ્ત્ર સારવાર ક્રિયા માટે મેયર ફંડમાંથી 6 વ્યક્તિઓને આર્થિક સહાય આપવામાં આવી છે, 50,000 અને 25,000 રૂપિયાની। પ્રેસ વિભાગ દ્વારા જરૂરી પ્રિન્ટિંગ માટે જે કાગળની જરૂર પડે છે, એમાં A3 GSM, A3 100 GSM, A3 70 GSM, કલર પેપર, કાર્ડ પેપર, ક્રાફ્ટ પેપર અને કવર પેપર, આમ અલગ અલગ પેપર 16,71,150ની મર્યાદામાં ખરીદવાનું નક્કી કરવામાં આવ્યું છે। એવી જ રીતે પ્રેસ વિભાગ દ્વારા E4 અને ફૂલસ્કેપ કોપિયર પેપરની ખરીદી માટે 16.9% ઓછાના ભાવે 21,90,000ની મર્યાદામાં ખરીદ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે। પ્રોપર્ટી ટેક્સમાં જે વ્યાજમાં માફી આપવાની સ્કીમ લાવવામાં આવી છે, જેમાં 2 પ્રકારની આકારણી પદ્ધતિ હતી। જૂની ભાડા આધારિત આકારણી પદ્ધતિ હતી, જેમાં વ્યાજ ઉપર 80% રિબેટ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે। નવી ક્ષેત્રફળ આધારિત જે આકારણી પદ્ધતિ છે, એમાં જે લોકો જાન્યુઆરી 31 સુધીમાં પાછલા પૈસા ભરે એ લોકોને વ્યાજમાં રેસિડેન્શિયલમાં 70% અને કોમર્શિયલમાં 60% રિબેટ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે। જે લોકો જાન્યુઆરી 31 પછી પૈસા ભરશે એ લોકોમાં 10% રિબેટ ઓછી કરવામાં આવી છે। એવી જ રીતે હર્નિશ કલ્ચર પાર્ક ઉપર LED સ્ક્રીન અને 150 જેટલી LED લાઇટ, કે જે સ્કલ્પચર પાર્કમાં અલગ અલગ એનિમલ છે અને ત્યાં આગળ સાંસ્કૃતિક કાર્યક્રમ, મેચ વગેરે નિહાળી શકાય એ માટે P4 ટાઈપના LED સ્ક્રીન અને 150 જેટલી લાઇટિંગ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે, જે એરિયાની નાગરિકોની રિક્રિએશનલ ફેસિલિટીમાં વધારો થશે અને નાગરિકો આ સ્કલ્પચર પાર્કનો આનંદ પ્રમોદ માટે ઉપયોગ કરી શકશે। પાણી પુરવઠા ખાતા દ્વારા ગાજરાવાડી ટાંકી અને સિંધરોડ ઇન્ટેક વેલ, આ લોકોના જે O&Mના કામ છે, ગાજરાવાડી ટાંકીનું કામ 2,47,11,000ના ખર્ચે મંજૂર કરવામાં આવ્યું છે। આ કામ 4% વધુના ભાવે આપવામાં આવ્યું છે। સિંધરોડ ઇન્ટેક વેલ અને સિંધરોડ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં એક અતિરિક્ત પંપ નાખવાના કામને મંજૂરી આપવામાં આવી, જેથી કરી અને ઇન્ટેક વેલમાંથી હાલની તારીખે 100 ml પાણી ખેંચવામાં આવે છે, એના બદલે એની કેપેસિટીમાં વધારો કરી 150 ml જેટલું પાણી ખેંચી શકાશે। આ કામ 3,15,00,000ના ખર્ચે મંજૂર કરવામાં આવ્યું છે। ફાજલપુર ફ્રેન્ચવેલનું 5 વર્ષ માટેનું O&M 10% વધુના ભાવે 3,61,00,000ના ખર્ચે મંજૂર કરવામાં આવ્યું છે। બાપોદ ટાંકી ખાતે જે ઇલેક્ટ્રોમિકેનિકલ પમ્પિંગ મશીનરી છે, એના O&Mનું કામ 2,22,64,000, કે જે 0.42% ઓછાના ભાવ પત્રકને મંજૂર કરવામાં આવ્યું છે। પોઈચા ફ્રેન્ચવેલનું મેન્ટેનન્સ અને જે ઓપરેશન છે એ પણ 10% વધુના ભાવે 3,66,00,000ના ખર્ચે 5 વર્ષ માટે મંજૂર કરવામાં આવ્યું છે। વાસણા ટાંકીના ઇલેક્ટ્રોમિકેનિકલ કમ્પોનન્ટના O&Mનું કામ 1% ઓછાના ભાવે 2,34,00,000
લાખની નાણાકીય મર્યાદાઓ મંજૂર કરવામાં આવી છે. પાણી પુરવઠા ઉત્તર ઝોનમાં કોન્ટ્રાક્ટ બેઝથી જે ઓપરેટર મજૂર લેવાના થાય છે એ કામમાં 35 લાખની નાણાકીય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. મકરપુરા જીઆઈડીસી ટાંકી ખાતે પમ્પિંગ મશીનરીના ઓએનએમના કામને 5 વર્ષ માટે 1% ઓછાના ભાવે 2,34,00,000ની નાણાકીય મર્યાદામાં મંજૂર કરવામાં આવ્યું છે. દક્ષિણ ઝોનમાં વોર્ડ નંબર 16, વોર્ડ નંબર 19 આ બંને વોર્ડમાં જે નવીન કાસ્ટ આયર્ન અને ડીઆઈ નળીકા નાખવાનું કામ છે એ 50 લાખની મર્યાદામાં 5% વધુના ભાવે મંજૂર કરવામાં આવ્યું છે. વોર્ડ નંબર 4માં જે પાણીની નવીન નળીકા નાખવાનું કામ હતું એની નાણાકીય મર્યાદામાં 25 લાખનો વધારો કરવામાં આવ્યો છે. 75 લાખની મર્યાદાથી તે વધારી અને 1 કરોડની કરવામાં આવી છે. વોર્ડ નંબર 3માં પણ 25 લાખનો ઇજારો હતો પાઇપો સિવાયનો નવીન નળીકા નાખવાનો, એમાં 35 લાખનો વધારો કરવામાં આવ્યો છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા જે 150 ગણેશ પંડાલોમાં સેલ્ફી પોઈન્ટ નાખવામાં આવ્યા હતા એ કામ 65,49,000ના ખર્ચે સ્વચ્છ ભારત મિશનની ગ્રાન્ટ હેઠળ મંજૂર કરવામાં આવ્યું છે. વોર્ડ નંબર 10માં ભાયલી વિસ્તારમાં SW સર્કલથી સમન્વય વેસ્ટફિલ્ડ થઈ અને ભાયલી ચેનલ સુધી ટીપી રોડની ધારે નવીન વરસાદી ચેનલ 14.70%ના ઓછા ભાવે 31,36,00,000માં આ કામ મંજૂર કરવામાં આવ્યું છે. એવી જ રીતે વોર્ડ નંબર 10 ભાયલી વિસ્તારમાં સ્ટીલ બંગલો વિધિ પાર્ટી પ્લોટથી રાધાસ્વામી આશ્રમ સુધી ટીપી રોડને સમાંતર વરસાદી ગટર નાખવાનું કામ 14.55%ના ઓછા ભાવે 86,22,000ના ખર્ચે મંજૂર કરવામાં આવ્યું છે. વધારાના કામમાં જે ગુજરાત સરકારના મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણ શુક્લાની 25 લાખ રૂપિયાની ગ્રાન્ટમાંથી ટ્રાફિકના જવાનો માટે સ્પેશિયલ પ્રકારની કસ્ટમાઇઝ એસી હેલ્મેટ ખરીદવાનું કામ ઓફરથી મંગાવવામાં આવ્યું છે અને એ કામને પણ રિપોર્ટર સની સિંધે, સત્યમેવ જયતે, લાઈવ ન્યૂઝ, વડોદરા.